Music. No gun. No gun. क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમો ની અંદર જે લવ સોંગ ઉપર જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોતા સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा, हमको सिखा रिया है। તો તેને પૂરો જોજો અને ચેનલ પર નવા હોય તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp પર ટેલિગ્રામ ચેનલ જોઈન ના થયો તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરીને આપણે એડિંગ વિડિયો છે તે શરૂ કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડિયો માટે સૌથી પહેલા તો આપણે એલર્ટ મેલ સર્વિસને ઓપન કરી લેવાનું છે। એલર્ટ મેલ સર્વિસને ઓપન કરશો તો કંઈક આરતી ઇન્ટરફેસ જોવા મળશે। તો નીચે તમે જોશો પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ આઇકન છે એના પર ક્લિક કરી દેવાનું છે એટલે તમારા એલર્ટ મેલમાં જે પણ પ્રોજેક્ટ હશે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે, બરોબર। તો અહીંયા તમે જોઈ શકો છો આપણે વિડિયોની અંદર જે પણ મટીરીયલ્સ કોઈ છે બધું મટીરીયલ તમને ડિસ્ક્રિપ્શન અંદર આપેલું છે। હવે મટીરીયલ અંદર આપણે પાસવર્ડ રાખેલ છે અને પાસવર્ડ તમને વિડિયોની અંદર 2 અંક કહીને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે। તો વિડિયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો। અને મિત્રો પાસવર્ડ છે તે વોઇસ ઓવરની સાથે મળશે તો ધ્યાનથી પૂરો જોઈ લેજો। અને મિત્રો આપણે જે પણ મટીરીયલ આપ્યું છે બધું મટીરીયલ છે તમને ડિસ્ક્રિપ્શન અંદર આપેલું છે। પણ મટીરીયલ તમારે ડાઉનલોડ કરી ફરતી યુટ્યુબની અંદર અપલોડ નથી કરવાનું। જો તમે ફરતી યુટ્યુબની અંદર અપલોડ કરશો ને તમારા વિડિયો અંદર સ્ટ્રાઇક આવશે તો એની જવાબદારી તમારી રહેશે, મારી કોઈ પણ જવાબદારી રહેશે નહીં। તો મટીરીયલ ડાઉનલોડ કરી ફરતી યુટ્યુબની અંદર અપલોડ નથી કરવાનું, એ ખાસ ધ્યાન રાખવાનું છે। તો મિત્રો આપણે જે પણ મટીરીયલ આપ્યું છે એ મટીરીયલ તો તમને ડિસ્ક્રિપ્શન અંદર જોવા મળી જ રહેશે, બરોબર। એ મટીરીયલ તમને ડાઉનલોડ કરતા અને એલર્ટ મેલ એડ કરતા ના આવડે તો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર લિંક આપેલ છે, બધું મટીરીયલ ડાઉનલોડ કરતા શીખો તો એને જોઈ લેજો। તમને મટીરીયલ છે તે ડાઉનલોડ કરતા અને એલર્ટ મેલ એડ કરતા પણ આવડી જશે। પછી તમારે શું કરવું છે, આપણે સૌથી પહેલા તો જે ફૂલ પ્રોજેક્ટ છે તેને ઓપન કરી લેશું। ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશો કંઈક આ ઇન્ટરફેસ જોવા મળી જશે, બરોબર મિત્રો। સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો જે પણ ભાઈઓ જોડે વધારે ટાઈમ નથી ને એમને વિડિયો એડિટિંગ કરવું છે તો એ ભાઈઓ મને મેસેજ કરી શકે છે, હું એમને વિડિયો એડિટિંગ છે તે કરી આપીશ। તો મિત્રો વિડિયો બનાવવાનો છે તે ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ છે તે તમને WhatsAppની અંદર કહેવામાં આવશે। તો ડિસ્ક્રિપ્શન અંદર મારો WhatsApp નંબર આપેલો છે, જાઓ ફટાફટ મેસેજ કરો, બરાબર। અને મિત્રો ફ્રીમાં વિડિયો નહીં બને કેમ કે વિડિયો બનાવવામાં મહેનત લાગે છે તો વિડિયો બનાવવાનો ચાર્જ લેવામાં આવશે। તો જેને પણ વિડિયો મારી જોડે બનાવવો હોય મને WhatsAppની અંદર મેસેજ કરી શકે છે। તો હવે આપણે શું કરશું, આ રીતે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશું એટલે સૌથી પહેલા સ્ટાર્ટિંગમાં તમારે મ્યુઝિક વાળું જે આઇકન હતું એ લાવવાનું છે, બરાબર। એટલે કે મ્યુઝિક વાળું જે મ્યુઝિક બાર હતું એને લાવવાનું છે। તો એના માટે તમને મ્યુઝિક વાળું ગ્રુપ જોવા મળશે, તો એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે। તો અહીંયા તમને એક રેક્ટેંગલ વાળી લેયર જોવા મળશે, તો નીચે +9 પર ક્લિક કરી મીડિયામાં જવું છે અને અહીંથી તમારે શું આ ફોલ્ડરને સિલેક્ટ કરી લેવું છે। મિત્રો આ ફોલ્ડર તમારે કઈ રીતે હશે, જે મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર ઓલ મટીરીયલ આપ્યું છે એ તમે ડાઉનલોડ કરીને જીપ ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તો તમારું ફોલ્ડર કમ્પ્લીટ આવી જશે। પછી તમને કાલે એક વિડીયો જોવા મળશે 2 સેકન્ડનો, તો આ વિડીયોને તમારે અહીં એડ કરી દેવું છે। એડ કરશો તો કમ્પ્લીટ આવતો વિડીયો આવી જશે, તો વિડીયોને આ નીચે લઈ દઈશું। પછી તમારે બહાર નીકળી જવું છે ને કંઈક આ આપણો વિડીયો છે આ અંદર સેટ થઈ જશે, અહીંયા તમે જોઈ શકો છો, બરાબર। તો આ આપણો વિડીયો સ્ટાર્ટિંગમાં કમ્પ્લીટ આવી ગયો છે। તો આગળ તમને બીટમાર્ક જોવા મળશે 1.42 સેકન્ડ, તો ત્યાં તમારે આવી જવું છે, બરાબર। તો ત્યાં પછી તમારે શું કરવાનું છે, નીચે +9 પર ક્લિક કરી મીડિયા જવું છે અને અહીંયા તમે જેનો પણ વિડીયો બનતો હોય, તમે તમારો વિડીયો બનતા હોય, કોઈ ફ્રેન્ડનો વિડીયો બનતા હોય, જેનો પણ તમે વિડીયો બનતા હોય એનો ફોટો હોય તમારે અહીંયા ફોટો લઈ લેવાનો છે, બરાબર। તો આપણે એક આ ફોટો છે ને લઈ લઈશું, 3 ડોટની અંદર જશું ને 5 પર ક્લિક કરી ફોટાને ફૂલ સ્ક્રીન કરી લઈશું। પછી ફોટા પર ક્લિક રાખી ફોટાને નીચે લઈ દેવાનું છે ને અહીંયા સેટ કરી દેવાનું છે, બરાબર। આ રીતે સેટ કરશું કંઈક આ રીતે ફોટો આવી જશે। તો ફોટાની લેન્થ છે આપણે સ્ટેટસની લાસ્ટ સુધી ખેંચી દેવાનું છે એટલે કમ્પ્લીટ થઈ જશે। આટલું કામ થઈ ગયું છે। તો સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા 2 આંકડા છે 0 1 તો નોટ કરી લેજો ને વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો એટલે આગળ પણ તમને 2 આંકડા મળી જ રહેશે। અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરજો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો તમે 1 લાઇક ને સબસ્ક્રાઇબ કરી શકો છો। તો પ્લીઝ મિત્રો 1 લાઇક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। તો હવે તમારે શું કરવું છે, એ તમે નીચે સ્ક્રોલ કરશો ને તમને ગ્રુપ રેન્ક માર્ક્સ વાળી 3 લેયર જોવા મળશે, તમને બતાવી દીધું 1 2 અને 3 જે ગ્રુપ રેન્ક માર્ક્સ વાળી 3 લેયર છે। તો 3 લેયર અંદર તમારે ફોટા એડ કરવાનો છે। તો ફોટા એડ કરવા માટે આપણે ગ્રુપ રેન્ક માર્ક્સ વાળી લેયર પર ક્લિક કરશું, એડિટ ગ્રુપમાં જવું છે ને અહીંયા તમારે શું કરવું છે, મીડિયા તમારે જે પણ ફોટા હોય તમારે ફોટા લઈ લેવાનું છે। તો આપણે અહીંયા એક ફોટો લઈ લઈશું।
ફોટા નીચે લઈ દઈશું, ફોટા પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જેમ છે ત્રિકોણનો સાઈઝ અને સાઈઝ સૌથી પહેલા ઓછી કરશું અને ફોટાના આધારે બોક્સની અંદર કમ્પ્લીટ તમારો જે પણ ફોટો એને સેટ કરી અને લેન્થ છે આપણે જે લેન્થ છે રેક્ટેંગલ વાળી લેયર એની ત્યાં સુધી ખેંચી દેવાનું છે એટલે કમ્પ્લીટ થઈ જશે. લેન્થ તમારે લાસ્ટ સુધી ખેંચવાની છે નહીંતર ફોટો અંદરથી કટ થઈ જશે. આ રીતે જો આપણો ફોટો છે ફ્રેમની અંદર એક ફોટો આવી જશે. તો હવે આપણે ફરીથી સ્ટાર્ટિંગમાં જઈશું, બીજાના લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે. અહીંયા પણ બીજો કોઈ પણ ફોટો એને લઈને આપણે નીચે સેટ કરી દઈશું. તો આ ફોટો છે એને પણ આપણે અહીંયા કમ્પ્લીટ સેટ કરી દેવાનું છે કે કાઢતે અને પછી આની લેન્થ આપણે લાસ્ટ સુધી ખેંચી દેવાનું છે અને પછી બહાર નીકળી જવાનું છે. બહાર નીકળશું એટલે બંને ફોટો ફ્રેમ છે અંદર લાગી જશે. તો ત્રીજાના લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે. અહીંયા પણ સેમ એ જ રીતે આપણે ફોટો લઈને આ રીતે અહીંયા સેટ કરી દેવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો, બરાબર. તો આ રીતે તમારે સાઈઝ વધારે ઓછી કરીને એડજસ્ટ કરી ફોટાની અહીંયા લેન્થ લાસ્ટ સુધી ખેંચી કમ્પ્લીટ સેટ કરી લેવાનું છે. તો અહીંયા તમે જો આપણે જે ફોટો ફ્રેમ છે ત્રણેય ફોટા કમ્પ્લીટ સેટ થઈ ગયા છે. તો અહીંયા તમે જોઈ શકો છો. તો ફોટો ફ્રેમની લેન્થ અહીંયા લાસ્ટ સુધી ના આવે તો તમારે લેયરને સિલેક્ટ કરી એર ઉપર ક્લિક કરવાનું છે એટલે લાસ્ટ સુધી કમ્પ્લીટ આવી જશે. તો આજે આપણો ફોટો અને ફોટો ફ્રેમની અંદર ફોટા એડ થઈ ગયા છે. તો હવે તમારે શું કરવું છે, અહીંયા આપણે જે અહીંયા જે ઉપર સોંગ્સ લખેલી આવે સોંગ્સ લાવવાનું છે. તો એના માટે અહીંયાથી બહાર નીકળી જશું ને આવી જશું સીધા સોંગ્સ પ્રોજેક્ટની અંદર. તો સોંગ્સ પ્રોજેક્ટની અંદર આવશો તમે જો એકદમ આર્ટવાળી એનિમેશન સાથે આ રીતે એકદમ ન્યૂ સ્ટાઇલમાં સોંગ્સ જોવા મળી રહેશે. અહીંયા તમે જોઈ શકો છો. તો અહીંયા તમારે શું કરવાનું છે, જે સોંગ્સ થોડો લેયર છે એના પર ક્લિક રાખી સિલેક્ટ કરશું. લેયર ઓપ્શનમાં જઈ અહીંયાથી તમારે કોપી લેયર કરી દેવાનું છે. કોપી લેયર કર્યા પછી અહીંયાથી બહાર નીકળી જશું ને આવી જશું સીધા ફૂલ પ્રોજેક્ટની અંદર. ફૂલ પ્રોજેક્ટની અંદર આ પછી તમારે આગળ જે બીટમાર્ક છે 1.42 સેકન્ડ ત્યાં આવી જવું છે. લેયર ઓપ્શનમાં જવું છે ને જે પેસ્ટ લેયર લખ્યું છે એના પર ક્લિક કરી લેશું એટલે આપણી સોંગ થોડી લેયર છે અહીંયા કમ્પ્લીટ આવી જશે. તમે જોઈ શકો છો, બરાબર. તો હવે તમારે શું કરવું છે, જે સોંગ થોડી લેયર છે ને અહીંયા નીચે લાવી દેવાનું છે કંઈક આ રીતે. તો સોંગ થોડી લેયર અહીંયા આવી જશે એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે. આટલું કામ થઈ જાય એટલે હવે તમારે શું કરવું છે, એના પહેલાં તમારે શું કરવું છે, અહીંયા તમારે આ રીતે બીટમાર્ક આવી જવું છે. અને એના પહેલાં તો તમને જણાવી દો કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા બે આંકડા છે 32 તો નોટ કરી લેજો ને આગળ તમને બે આંકડા મળી જ રહ્યા છે. અને પ્લીઝ મિત્રો પાસવર્ડ છે તે કોમેન્ટની અંદર ના જણાવતા. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરતો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરતો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો તમે એક લાઇકને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો એક લાઇકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો હવે આપણે શું કરશું, અહીંયા બીટમાર્ક સ્ટાર્ટિંગમાં આવી જવું છે, +9 પર ક્લિક કરી મીડિયા જવું છે ને અહીંયા તમે જોઈ શકો છો મેં તમને આ રીતે એક 16 સેકન્ડનો વિડીયો આપ્યો છે. તો એને તમારે એડ કરવાનો છે. વિડીયોને એડ કર્યા પછી વિડીયો પર ક્લિક કરી થિયેટરની અંદર જવું છે ને 25 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી દઈશું. પછી તમારે શું કરવાનું છે, સ્પીકર જવું છે ને આ વિડીયો અંદર જો અવાજ આવતો હોય તો એને બંધ કરી લઈશું. પછી આપણે શું કરશું, વિડીયો પર ક્લિક કરી ઇફેક્ટ્સ જવું છે, એડ પર ક્લિક કરી અહીંથી આપણે કલર એન્ડ લાઇટ વાળા શું જશું ને અહીંયા તમે જોશો કે મેં તમને હોટ કલર વાળી એક ઇફેક્ટ આપી છે તો એને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લેવાનું છે. સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા પછી જે બ્લેક લાઇન જોવા મળશે તો એના પર તમારે 2 વાર ક્લિક કરવાનું છે એટલે જે બ્લેક લાઇન છે તે સેન્ટરમાં આવી જશે. અહીંયા તમે જોઈ શકો છો. તો નીચે જે ટીન વર્ડ ઓપ્શન છે એની અંદર જવાનું છે ને અહીંયા પણ આપણે સેમ પ્રોસેસ એટલે કે બ્લેક લાઇન ઉપર 2 વાર ક્લિક કરી લેવાનું છે એટલે આપણો વિડીયો છે અહીંયા બ્લેક એન્ડ વ્હાઇટ થઈ જશે. વિડીયો પર ક્લિક કરી બ્લેન્ડિંગ એન્ડ ઓપેસમાં જવાનું છે, લાઇટ ઓફ જઈ અને કલર રોજ કરી લઈશું એટલે કંઈક આ રીતે આપણો વિડીયો ઇફેક્ટ લાગી જશે. તો અહીંયા તમે જો વિડીયો ઇફેક્ટ લાગી જશે પણ વિડીયો લાસ્ટ સુધી નથી આવ્યો. તો લેયરને સિલેક્ટ કરી લેયર ઓપ્શનમાં જઈ અને કોપી કરી દઈશું અને વિડીયોની લાસ્ટમાં એ લેયર ઓપ્શનમાં જઈ અને પેસ્ટ કરી લેવાનું છે. પેસ્ટ કરશું એટલે આપણે વિડીયો અહીંયા લાસ્ટ સુધી કમ્પ્લીટ આવી જશે. તો વિડીયો પર ક્લિક કરી એરો પર ક્લિક કરી વધારે લેન્થ હોય એનાથી તમારે કટ કરી દેવાનું છે. તો આ રીતે આપણો વિડીયો બની ગયો છે. તો હવે તમારે શું કરવાનું છે, આ વિડીયો અંદર ઇફેક્ટ લગાવવા માટે તમને ઇફેક્ટ ગ્રુપ જોવા મળશે તો એના પર ક્લિક કરવાનું છે, થ્રી ડોટની અંદર જવાનું છે ને સૌથી લાસ્ટમાં અનગ્રુપ રાખ્યું છે એના પર ક્લિક કરશો તમારો ગ્રુપ છે અહીંયા અનગ્રુપ થઈ જશે. અને આપણે વિડીયો અંદર જે પણ ઇફેક્ટો લગાવેલ છે બધી ઇફેક્ટો અહીંયા કમ્પ્લીટ લાગી જશે. અહીંયા તમે જોઈ શકો છો, બરોબર મિત્રો. તો આ રીતે આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયો છે. જો તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કોઈને જોઈ લેજો તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો, બરોબર. તો સૌથી પહેલાં તમે વિડીયો થોડોક ડેમો જોઈ લો તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બનશે. તો ડેમો જોઈ લો. તો આ રીતે આપણો વિડીયો બની ગયો છે. તો હવે તમારે શેડર્સ પર ક્લિક કરવાનું છે અને અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયો ક્વોલિટી જે રાખવું એ રાખી શકો છો અને નીચે એક્સપોન્સ પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે એ કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તે વિડીયોને લાઇક કરી દો અને ચેનલ સબસ્ક્રાઇબ ના કરો તો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો તમે 1 લાઇકને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઇકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો મળીએ એક બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી.